નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે શીખવાના છીએ અવયવ મેળવો અથવા તો અવયવ પાડો. જેમાં સૌ પ્રથમ ઉદાહરણ છે x² પ્લસ 7x પ્લસ 12. એટલે કે તમને એક દ્વિઘાત સમીકરણ આપેલું હશે, તેના આપણે અવયવો મેળવવાના છે. તો આપણે કઈ રીતે આનું સોલ્યુશન કરશું, ચલો શીખીએ. સૌ પ્રથમ તમારે જે છેલ્લું પદ હોય અને જે પ્રથમ પદનો સહગુણક હોય, એટલે પ્રથમ પદ છે x² એટલે એનો સહગુણક થશે 1. તો આ છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો તમારે સૌ પ્રથમ ગુણાકાર કરવાનો રહેશે. તો 12 ગુણ્યા 1 એટલે 12 ગુણ્યા 1 એટલે આપણને જવાબ મળશે 12. હવે જે આપણને આ ગુણાકારનો જવાબ મળ્યો તેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરશું. કયા કયા ભાગમાં? તો કે એવા ભાગ પાડવાના 12ના જેનો છેલ્લી સંખ્યાનું ચિહ્ન જોવાનું. છેલ્લી સંખ્યાનું ચિહ્ન છે પ્લસ, એટલે કે આ 12ના એવા ભાગ પાડશું તો કે જે મધ્યમ પદ હતું એટલે કે 7 એ આવવું જોઈએ. તો એમનો સરવાળો કરશું એટલે કયું પદ આવવું જોઈએ? 7. તો 12ના કયા ભાગ પાડે? તો કે એક ભાગ કરું 4 અને એક ભાગ કરું 3 એટલે 4 તરી 12 મળી જશે અને 4 અને 3નો હું જો સરવાળો કરીશ તો મને 7 મળી જશે. પણ આપણે આટલે શું લાવવાનું છે? 7x લાવવાના છે. આપણે આટલે શું લાવ્યા? 7 લાવ્યા. તો x ખૂટ્યા તો આ તમામને હું x આપી દઈશ. તો લખું આટલે 4x પ્લસ 3x બરાબર 7x. તો હું જે આ 7x હતા રકમમાં એની જગ્યાએ શું લખી શકું? 4x પ્લસ 3x લખી શકું. ચલો તો આટલે લખીએ x² પ્લસ 4x પ્લસ 3x પ્લસ 12. ચલો ત્યારબાદ જે આ તમામ પદો મળ્યા તેના આપણે અલગ પાડશું. જેમ કે x² છે તો x² ને x ગુણ્યા x લખી શકાય. ત્યારબાદ પ્લસ 4x છે તો એને 2 ગુણ્યા 2 ગુણ્યા x લખી શકાય. ત્યારબાદ પ્લસ 3x ને 3 ગુણ્યા x ને એવી રીતે 12 છે તો એના ભાગ પાડશું 2 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 દુ 12 મળી જશે. ચલો ત્યારબાદ હવે આપણે શું કરશું તો કે કૌંસ બનાવીશું અને આ બંનેમાંથી જે સામાન્ય નીકળે એને બહાર મૂકી દઈશું. આ બંનેમાં એક જેવું પદ કયું છે? કે આટલે x છે, આટલે x છે. તો બંનેમાં સામાન્ય પદ છે x. ચલો હવે કૌંસમાં શું લખશું? તો કે આટલેથી જે સામાન્ય બહાર આવ્યું એ સિવાયનું પદ અંદર લખશું. તો બાકી કોણ રહ્યું? x. હવે વચ્ચે છે પ્લસ x તો બહાર આવી ગયા. બાકી કોણ રહ્યું? 2 ગુણ્યા 2 એટલે કે 4. પાછું પ્લસ એવું ને એવું આ બે પદ માટે કરશું. સામાન્ય કોણને કરશે? તો કે આટલે 3 છે, આટલે બી 3 છે. તો 3 સામાન્ય આવી જશે ને અંદર શું વધ્યું? આ x પ્લસ 2 દુ 4. હવે આટલે જો આ બે પદ સરખા આવ્યા તો આટલે સુધી તમારો દાખલો સાચો છે. ચલો હવે આખી જે આટલું પદ હતું એમાંથી સામાન્ય કોણને કરશે? તો કે x પ્લસ 4 ને x પ્લસ 4 એક જેવું છે. તેને બહાર લઈ લઈએ. x પ્લસ 4 અને હવે શું વધ્યું? આટલેથી આ પદ બહાર આવી ગયું તો આટલે વધ્યા x. પછી પ્લસ આટલેથી આ પદ બહાર આવી ગયું તો આટલે વધ્યા 3. તો બસ આ જે એક્ઝામ્પલ 1 હતું x² પ્લસ 7x પ્લસ 12 તેના અવયવ કયા કયા મળ્યા? તો એક અવયવ છે x પ્લસ 4 અને બીજો અવયવ છે x પ્લસ 3. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. 3m² વત્તા 9m વત્તા 6. તો પહેલું સ્ટેપ આપણું શું રહેશે? પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો આપણે ગુણાકાર કરશું એટલે 3 ગુણ્યા 6. 3 ગુણ્યા 6. આનો જે જવાબ આવે એટલે 6 તારી 18. તો આપણે 18ના એવા બે ભાગ પાડશું જેનો સરવાળો આપણને શું મળવો જોઈએ? 9 મળવું જોઈએ. એટલે તે ઇનડાયરેક્ટલી પહેલા ભાગ પડેલા જ છે કે 6 તારી 18. તો એક ભાગ લઈ લઉં 6 અને એક ભાગ લઈ લઉં 3 અને 6 ને 3નો સરવાળો કેટલો મળશે મને? 9. પણ આપણે 9m જોઈએ છે તો આ બે પાછળ શું લગાવી દઈશ? m. એટલે 6m વત્તા 3m બરાબર 9m. એટલે કે આ જે 9m હતા એની જગ્યાએ હવે આપણે શું લખશું? 6m વત્તા 3m. ચલો લખીએ 3m² એમના m વત્તા 6m વત્તા 3m વત્તા 6. ચલો હવે આ પદને બે ભાગમાં વહેંચી દઈએ. એક પદ આવી રહ્યું ને એક પદ આવી રહ્યું. ચલો હવે આ બંનેમાંથી જે સામાન્ય નીકળે એ આપણે સામાન્ય કાઢીએ. જેમ કે આમાંથી પહેલા ભાગ પાડી દઈએ 3 ગુણ્યા m ગુણ્યા m વત્તા 6ના ભાગ પાડીએ તો 3 દુ 6 ગુણ્યા m પાછું પ્લસ 3ના ભાગ પાડીએ 3m
વત્તા 6 ભાગ પાડીએ 3 દુ 6. ચલો આ ભાગ 1 અને આ ભાગ બીજો. આ ભાગમાંથી શું સામાન્ય નીકળે? તો કે 1 છે 3 અને 1 છે m. તો શું સામાન્ય નીકળશે? 3m. કૌંસમાં શું વધશે? આટલેથી 3m બહાર આવી ગયા તો m વધ્યો, વત્તા આટલેથી 3m બહાર આવી ગયા તો 2 વધ્યા, પ્લસ આટલેથી શું સામાન્ય નીકળશે? 1 છે 3, બીજું કશું સામાન્ય છે નહીં, તો એકલા 3 લખવાના, અંદર વધ્યું m પ્લસ 2. જો આપણે આ બે ભાગ સરખા, એનો મતલબ આપણો દાખલો આટલે સુધી સાચો છે. ચલો ત્યારબાદ હવે આ બે પદોમાંથી શું સામાન્ય નીકળશે? m પ્લસ 2. તો m પ્લસ 2 અંદર શું હશે? આ પદ બહાર આવી ગયું તો અંદર વધ્યું 3m, પ્લસ આ પદ બહાર આવી ગયું, અંદર વધ્યા 3.